શું આ કાયદો વ્યક્તિગત બાબતોમાં સરકારની વધારે પડતી અમલદખલ નથી? શું હવે સરકાર વિવિધ ધર્મોની ધાર્મિક બાબતોને પણ કંટ્રોલ કરશે? શું યુસીસી ફક્ત લઘુમતી સમાજને અસર કરશે? તલાકનું પ્રમાણ પણ મુસ્લિમોમાં બહુ ઓછું છે. જો બે વયસ્ક લોકો હોય ને તો એ પોતાની મરજી સંમતિથી વિવાહ કરી શકે છે. તો પોતાની મરજીથી અલગ કેમ ન થઈ શકે? એના માટે કોર્ટમાં જવાનું કેમ? જ્યારે કોઈ પણ કાયદો સરકાર લાવે, ફોર એક્ઝામ્પલ સીઓનો કાયદો આવ્યો ત્યારે પણ મુસ્લિમ સમાજ જબરજસ્ત વિરોધ કર્યો. એના પછી વકફનો કાયદો એમાં પણ વિરોધ કર્યો. હવે આ જે કાયદો આવ્યો છે એમાં પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મુસ્લિમ સંસ્થા એનો વિરોધ કરી રહી છે. તો એવું દેખાઈ આવે છે કે સરકાર દ્વારા લાવવામાં આવતા દરેક કાયદાઓનો વિરોધ મુસ્લિમ સમાજ કરી રહ્યો છે. આવું શું કામ છે? કે દેશ જ્યારે વિકસિત થશે અને સમય આવશે અને બધાની મરજી હશે તો દેશમાં સમાન નાગરિક સંહિતા લાવીશું, દેશને વ્યસનમુક્ત બનાવીશું, દેશમાં બધા જ યુવાનોને રોજગાર આપીશું, દેશમાં ગૌહત્યાનો કાયદો લાવીશું, દેશને નશામુક્ત બનાવીશું. આ તો બહુ વિચિત્ર પ્રકારની સરકાર છે કે જેના માટે કાયદો લાવી રહી છે એ એનો વિરોધ કરે છે. ખેડૂતો માટે કાયદો લાવી, ખેડૂતો એનો જબરદસ્ત વિરોધ કર્યો. 1-2 વર્ષ સુધી એના ધરણા કર્યા અને ઘણું બધું એ કર્યું. 750 કિસાનોએ શહીદી વહોરી ત્યારે એમણે આ બિલ પાછું લીધું. મુસ્લિમ સમાજ કે જે સંપૂર્ણ શરિયા લો ધરાવે છે, કે જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતો અને બાળક દત્તક જેવી બાબતોને ધાર્મિક શિક્ષા માની અમલ કરવામાં આવે છે. આ કાયદો સીધી રીતે તેમની ધાર્મિક બાબતો ઉપર સરકારનો અમલ દખલ દેખાઈ આવે છે. એટલે અમને એક બિન મુસ્લિમ બનાવવાનું સ્પષ્ટ ષડયંત્ર દેખાય છે કે મુસ્લિમો ના રહે, અમારી ઓળખ મટી જાય, અમે એની ધાર્મિક જે અમારી ઓળખ છે એ નાબૂદ થઈ જાય, એનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. પ્રાચીન સમયથી ચાલતી આવતી આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ અને રીતિ રિવાજોને ધ્યાને લઈ આદિવાસી સમાજને આમાંથી બકાત રાખવામાં આવ્યો છે. એક તરફ સરકાર ગુજરાતના દરેક નાગરિકો માટે સમાન કાયદો લાવવાની વાતો કરી રહી છે, બીજી તરફ આદિવાસી સમાજને આમાંથી બકાત રાખવામાં આવ્યો છે. તો વળી આ કેવી સમાનતા અને યુનિફોર્મિટી? ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકાર દ્વારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક સંહિતાનો કાયદો બહુમતીના જોરે વિધાનસભામાં પારિત કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે, બંધારણના નિર્માતાઓએ આર્ટિકલ 44માં રાજ્યોને યુસીસી માટે નિર્દેશ આપ્યા છે. ગુજરાત સરકાર કહી રહી છે કે આ કાયદો બંધારણની મૂળ ભાવના છે અને સમાજમાં સમાનતા અને સમરૂપતા પ્રસ્થાપિત કરશે. સરકાર એ પણ કહી રહી છે કે આ કાયદો મહિલાઓના હક્કોને રક્ષણ આપશે અને સમાજમાં પ્રચલિત ઘણા કુરિવાજો અને અનૈતિક પ્રથાઓને નાબૂદ કરશે, ટ્રિપલ તલાક અને હલાલા જેવી પ્રથાઓ. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓનો દાવો છે કે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ માટે ગંભીર નથી અને એ માત્ર પોતાના રાજકીય હેતુઓને સિદ્ધ કરવા, સમાજમાં ધ્રુવીકરણની રાજનીતિ કરવા અને પોતાની નાકામીઓને છુપાવવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને એના ઉપર ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં જ્યાં ઇલેક્શન થવાના છે તે રાજ્યોમાં જ કેમ યુસીસીની ચર્ચા કરવામાં આવે છે? ત્રીજી બાજુ મુસ્લિમ સમાજ યુસીસીને લઈને ખૂબ જ ચિંતિત નજરે પડે છે. મુસ્લિમ સમાજ કે જે ધાર્મિક રીતે ખૂબ જ સંવેદનશીલ છે, આ કાયદો તેમને તેમની ધાર્મિક આઝાદી ઉપર તરાપ લાગે છે. મુસ્લિમ સમાજ કે જે સંપૂર્ણ શરિયા લો ધરાવે છે, કે જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતો અને બાળક દત્તક જેવી બાબતોને ધાર્મિક શિક્ષા માની અમલ કરવામાં આવે છે. આ કાયદો સીધી રીતે તેમની ધાર્મિક બાબતો ઉપર સરકારનો અમલ દખલ દેખાઈ આવે છે. એટલે મુસ્લિમ સમાજ વધારે ચિંતિત છે. બંધારણના આર્ટિકલ 21, 342, 362 હેઠળ પ્રાચીન સમયથી ચાલતી આવતી આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ અને રીતિ રિવાજોને ધ્યાને લઈ આદિવાસી સમાજને આમાંથી બકાત રાખવામાં આવ્યો છે. એક તરફ સરકાર ગુજરાતના દરેક નાગરિકો માટે સમાન કાયદો લાવવાની વાતો કરી રહી છે, બીજી તરફ આદિવાસી સમાજને આમાંથી બકાત રાખવામાં આવ્યો છે. તો વળી આ કેવી સમાનતા અને યુનિફોર્મિટી? આના સિવાય ઘણા પ્રશ્નો છે. શું આ કાયદો વ્યક્તિગત બાબતોમાં સરકારની વધારે પડતી અમલદખલ નથી? શું હવે સરકાર વિવિધ ધર્મોની ધાર્મિક બાબતોને પણ કંટ્રોલ કરશે? શું યુસીસી ફક્ત લઘુમતી સમાજને અસર કરશે? શું ભારત જેવા વિવિધ ધર્મો અને આસ્થાઓનો દેશ
ધાર્મિક બાબતોમાં એક સમાન કાનૂની પરંપરાઓથી ચાલશે? શું સમાનતાનો અર્થ એકરૂપતા હોવો જોઈએ? આવા અનેક અને ઘણા પ્રશ્નો પર ચર્ચા કરવા આજે આપણી સાથે ઉપસ્થિત છે માનનીય જનાબ ઇકબાલ મિર્ઝા સાહેબ. ઇકબાલ મિર્ઝા સાહેબ શૈક્ષણિક, રાજનીતિક, ધાર્મિક બાબતો ઉપર પોતાના વિચારો પ્રસ્તુત કરતા રહે છે. આજે આપણે વાતચીતના પોડકાસ્ટમાં જનાબ ઇકબાલ મિર્ઝા સાહેબ સાથે આવા પ્રશ્નો પર ચર્ચા કરીશું. ઇકબાલ સાહેબ, એકવાર ફરી હું તમારો આ વાતચીત પોડકાસ્ટમાં સ્વાગત કરું છું. ઇકબાલભાઈ, ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસીનો કાયદો આવી ગયો છે અને સરકારનો પક્ષ એવો છે કે બંધારણની મૂળ ભાવનાને આગળ વધારવાનો અમારો આશય છે. તમને શું લાગે છે, ખરેખર આ બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ છે કે પછી એની વ્યાખ્યા અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે? જો કોઈ પણ સરકાર હોય એનું કર્તવ્ય છે, એની જવાબદારી છે, એનું દાયિત્વ છે કે તે દેશના શાસનને સંવિધાન મુજબ ચલાવે. આ એનું કર્તવ્ય છે. હવે જે તમે વાત કરી આર્ટિકલ 44ની, એના પહેલાં સંવિધાનની કલમ 14 અને કલમ 25 એ ફંડામેન્ટલ રાઇટ છે. ઓકે. એની અંદર ભારતના દરેક નાગરિકને પોતાની મરજીનો ધર્મ પસંદ કરવાની, તેના ઉપર અમલ કરવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની તો અધિકાર આપવામાં આવેલ છે. આ સ્પષ્ટ તેનું ઉલ્લંઘન છે. ઓકે. જે તમે જે વાત કરી આર્ટિકલ 44ની, એ માર્ગદર્શક સિદ્ધાંતો છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે, પણ આ તો ફંડામેન્ટલ રાઇટ્સ છે. આ ક્યારેય રદ ન થઈ શકે. એ તો માર્ગદર્શક સિદ્ધાંતો છે. એમાં તો બીજી પણ ઘણી બધી વસ્તુ કહેવામાં આવી છે કે દેશ જ્યારે વિકસિત થશે અને સમય આવશે અને બધાની મરજી હશે તો દેશમાં સમાન નાગરિક સંહિતા લાવીશું, દેશને વ્યસનમુક્ત બનાવીશું, દેશમાં બધા જ યુવાનોને રોજગાર આપીશું, દેશમાં ગૌહત્યાનો કાયદો લાવીશું, દેશને નશામુક્ત બનાવીશું. ઘણી બધી વાતો કહેવામાં આવી છે, પણ એ બધી વાતોને છોડીને માત્ર આની ઉપર જે કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું છે તો આ બિલકુલ સંવિધાનની વિરુદ્ધ છે અને આ માર્ગદર્શન સિદ્ધાંતોમાંનો એક છે. સરકારને કોઈ કાયદો બનાવવો હોય એ સૌથી પહેલાં એનો મુસદ્દો તૈયાર કરીને લો કમિશનને સોંપે. લો કમિશનને પૂછે કે તમે દેશમાં સર્વે કરીને, વિવિધ વર્ગો, સમૂહો બધાનો સર્વે કરીને તમે જુઓ કે આ કાયદો લાવવો જરૂરી છે, ઈચ્છનીય છે કે નહીં, હિતાવહ છે કે નહીં, એમને કરો. તો આમાં પણ સરકારે 21માં લો કમિશનની નિમણૂક કરી હતી અને એમણે લોકોને જઈને એમને પ્રશ્નો કર્યા અને એમણે જ્યારે પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કર્યો તો એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત પણ નથી અને ઈચ્છનીય પણ નથી. તેમ છતાં આ સરકાર આ કાયદો લાવી રહી છે અને આ જે કાયદો લાવવાની વાત છે, કેન્દ્ર સરકારના અધિકારની વાત છે કે આખા દેશમાં સમાન સિવિલ કોડ હોય. ઓકે. આ તો ભાજપ શાસિત દરેક રાજ્યોમાં અલગ અલગ કરીને આ લોકો લાવી રહ્યા છે. સૌથી પહેલાં ઉત્તરાખંડમાં આવ્યું, હવે આપણા ગુજરાતની અંદર આ બીજી રીતે આવ્યું છે. હવે માની લો ઉત્તરાખંડમાં, ગુજરાતમાં ને આના પછી જ્યારે પણ અન્ય રાજ્યોમાં પણ આની કાયદો લાવવામાં આવે, પસાર કરવામાં આવે અને જો બધા જ જુદા જુદા હોય તો યુનિફોર્મ કેવી રીતે થઈ? સમાન સંહિતા કેવી રીતે થઈ? જો પહેલાં અગાઉની જે સરકારો હતી એમને કોઈ કાયદો લાવવો હોય તો સૌથી પહેલાં કોઈ ધર્મ સંપ્રદાયના લોકો, સમુદાયના લોકો કે કોઈ વર્ગ વિશેષ, જેમ કે ખેડૂત છે અને મજૂર વર્ગ છે, મહિલાઓ છે, એમના લાભ માટે અને એમની કોઈ સમસ્યાઓ તો દૂર કરવા માટે કાયદા લાવવામાં આવતા હતા અને લોકો એની ડિમાન્ડ કરતા હતા કે અમારા માટે આ કાયદો લાવો. એ MP અને MLAથી મળીને પ્રેશર ક્રિએટ ઊભી કરતા હતા અને સરકાર ઉપર દબાણ ઊભું કરીને કાયદો લાવવાની વાત કરતા હતા. આ તો બહુ વિચિત્ર પ્રકારની સરકાર છે કે જેના માટે કાયદો લાવી રહી છે એ એનો વિરોધ કરે છે. ખેડૂતો માટે કાયદો લાવી, ખેડૂતો એનો જબરદસ્ત વિરોધ કર્યો, 1-2 વર્ષ સુધી એના ધરણા કર્યા અને ઘણું બધું એ કર્યું. 750 કિસાનોએ શહીદી વહોરી ત્યારે એમણે આ બિલ પાછું લીધું. એટલે જે વર્ગ વિશેષ માટે તમે લાવો છો બિલ, એમને તો કમથી કમ એની અંદર એ વિશ્વાસમાં લો, એમને તો પૂછો. હવે ખેડૂત કરતાં વધારે સરકારને ખબર હતી કે સામા લાભ છે અને તે બિલ પાછું લેવામાં આવ્યું. તો આ સરકાર ખૂબ જ વિચિત્ર છે કે જે લોકો માટે લાવે છે. હવે મુસ્લિમોને કહે છે તમારા લાભ માટે લાવી રહ્યા છે, વકફનો કાયદો લાવી રહ્યા છે, એ મુસ્લિમોએ વિરોધ કર્યો. હવે આ યુનિફોર્મ સિવિલ કોડ આવી રહ્યો છે અને સ્પષ્ટ છે કે મુસ્લિમો તેનો વિરોધ કરી જ રહ્યા છે. તો આપણો દેશ વિવિધતામાં એકતા છે. આપણા દેશમાં સમાનતાની નહીં, સૌહાર્દની જરૂર છે. તો ઇકબાલભાઈ, તમે જેમ કર્યો કે મુસ્લિમ સમાજનો વિરોધ કરશે જ, તો સરકારનો પક્ષ એવો પણ છે કે અમે તો બધાની ભલાઈઓ માટે આ કાર્યો કરી રહ્યા છે,
પણ એવું કેમ છે ઇકબાલભાઈ કે જ્યારે કોઈ પણ કાયદો સરકાર લાવે, ફોર એક્ઝામ્પલ સીઓનો કાયદો આવ્યો ત્યારે પણ મુસ્લિમ સમાજ જબરજસ્ત વિરોધ કર્યો, એના પછી વકફનો કાયદો એમાં પણ વિરોધ કર્યો. હવે આ જે કાયદો આવ્યો છે એમાં પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મુસ્લિમ સંસ્થા એનો વિરોધ કરી રહી છે. તો એવું દેખાઈ આવે છે કે સરકાર દ્વારા લાવવામાં આવતા દરેક કાયદાઓનો વિરોધ મુસ્લિમ સમાજ કરી રહ્યો છે. આવું શું કામ છે? જો નથી, હું આપને એક વસ્તુ કહું કે દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું હશે કે ભારતની સંસદમાં 15% મુસ્લિમોના પ્રતિનિધિત્વ કરતા શાસક પક્ષનો એક પણ મંત્રી, તો બહુ દૂરની વાત છે, એક પણ એમપી નથી, એક પણ સાંસદ નથી. એનું રાજકીય પ્રતિનિધિત્વ એકદમ હાસ્યામાં જતો રહ્યું છે મુસ્લિમ સમાજનું, એમાં કંઈ જ નથી. અને આ જેટલા પણ કાયદાઓ છે તમે જુઓ, આજે 2014 પછી જે ભારતીય રાજકારણમાં ગરમાયું છે ને એમાં ધ્રુવીકરણની જે રાજનીતિ ઊભી થઈ છે એ સંપૂર્ણ મુસ્લિમ દુશ્મની ઉપર આધારિત છે, મુસ્લિમની વિરોધમાં આધારિત છે કે તમે મુસ્લિમોના વિરોધમાં બધું કરો અને તમે એનો રાજકીય લાભ ધ્રુવીકરણ દ્વારા તમે મેળવો. સાહેબ, 15% મુસ્લિમોને બજેટમાંથી 0.14% એનો એ મળી રહ્યું છે. આટલી બધી અસમાનતા છે. તો જ્યારે પણ કોઈ વસ્તુ મુસ્લિમ સમાજના વિરોધમાં આવે તો સ્પષ્ટ છે કે બહાર આવવાનું જ છે. અમે તો સરકારને, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમને એમ કહીએ છીએ કે તમે અમને કંઈ આપો નહીં, પણ અમારું કંઈ છીનવો તો નહીં, અમારું કંઈ લો તો નહીં. તમે વકફની અમારી જમીનો તમે છીનવી રહ્યા છો, અમારા કાયદાઓ તમે અમારાથી છીનવી રહ્યા છો, જેની ઉપર સંપૂર્ણ અમને અધિકાર છે એની ઉપર અમલ કરવાનો. તેમ છતાં બધું થઈ રહ્યું છે. મુસ્લિમોને ટાર્ગેટ કરીને આ લોકો કરી રહ્યા છે. ઇકબાલભાઈ, આ કાયદો જ્યારે આવ્યો તો સરકારે કમિટી તો બનાવી હતી, હે ને? તો મુસ્લિમ સમાજથી કોઈ પણ પ્રકારનું કન્સલ્ટેશન નથી કરવામાં આવ્યું, કોઈ પણ રીતે પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ કાયદો અમે લઈ આવી? કમિટીમાં પણ કોઈ મુસ્લિમ નથી. અચ્છા. એ કમિટી જે 5 લોકોની બનાવવામાં આવી, રંજના પ્રકાશ દેસાઈ જે પૂર્વ CJI છે એમની અધ્યક્ષતામાં, એની અંદર પણ કોઈને લેવામાં નથી આવ્યું. અચ્છા. હવે એક પ્રશ્ન એવો પણ થાય છે, જ્યારે આ કાયદોનું સ્ટડી કરતો હતો હું, કે યુસીસીમાંથી આદિવાસી સમાજને અને બીજા અમુક સમૂહોને પણ બાકાત રાખવામાં આવ્યો છે. સરકાર કહી રહી છે કે આદિવાસી સમાજની પોતાની રૂઢિગત પરંપરાઓ છે અને આર્ટિકલ N સંરક્ષણ આપ્યું છે. તો તમને શું દેખાઈ આવે છે કે આ જે રીતે યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે છે, તો તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? જો, યુનિફોર્મ સિવિલ કોડ એનો અર્થ થાય છે સમાન નાગરિક સંહિતા, કે જેની અંદર બધા જ નાગરિકોનો સમાવેશ થઈ જાય. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 15% આદિવાસી છે, એટલે 1 કરોડની આદિવાસીની સંખ્યા છે. એ અને કેટલાક અન્ય સમૂહો, જો એને આમાંથી બાકાત રાખવામાં આવતા હોય તો પછી આ યુનિફોર્મ સમાનતા ક્યાં થઈ? આ તો અસમાનતા છે. તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો કે આટલો મોટો વર્ગ આની અંદરથી બહાર રહી ગયો. અને તમારો જેમ દાવો છે કે આનાથી સમુદાયને પણ અને દેશને પણ લાભ થશે, તો આનાથી આદિવાસી સમાજને કેમ વંચિત રાખી રહ્યા છો? એમને કેમ નથી લાભ આપતા? એમને આ લાભ કેમ નથી આપતા? જો આ લાભ માટે જ આવતા હોય તો આદિવાસી સમાજને જો આની અંદર સામેલ કરવામાં આવે તો એમને રાજકીય બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે. આખા આમની ભાજપ સરકાર વિરુદ્ધ એ લોકો જઈ શકે છે અને બહુ મોટી સંખ્યા છે ગુજરાતમાં એમની. તો એ નુકસાન એમને ભોગવવું નથી. અને મુસ્લિમ સમુદાયને સામેલ કરવાથી એમને રાજકીય ધ્રુવીકરણનો લાભ મળવાનો છે. તો જેનાથી નુકસાન છે એમને બાકાત રાખી રહ્યા છે, અને જેમનાથી લાભ થવાનો છે એમને એની અંદર સામેલ કરવામાં આવી રહ્યા છે. આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોઈ લોજિક જ નથી કે તમે આટલા મોટા વર્ગને કેવી રીતે અને પછી એને સમાન કેવી રીતે કહી શકો તમે? તો આ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ અસમાન કાયદો છે. રાજકીય લાભ કેળવવા માટે આ યુસીસી બિલ લાવવામાં આવ્યું છે. બીજી બાજુ એ પણ છે ઇકબાલભાઈ કે મુસ્લિમો એવું કહી રહ્યા છે, એમનો જે પર્સનલ લો છે કે અમે પોતાના શરિયા પ્રમાણે ચાલીએ છીએ, છતાં સમાજમાં જોવામાં આવે છે કે ટ્રિપલ તલાકની પ્રથા છે મુસ્લિમ સમાજમાં, દીકરીઓને મિલકતોમાં સરખો હિસ્સો આપવામાં આવતો નથી, અને હલાલા જેવી પ્રથા પણ મુસ્લિમ સમાજમાં ચાલે છે. તો પછી સરકાર જ્યારે ખાસ કરીને આ 3 બાબતો પર ભાર મૂકીને બિલ લાવતી હોય, ટ્રિપલ તલાક, વારસાગત મિલકતોમાં સરખો ભાગ આપવાનો, હલાલા જેવી પ્રથાને નાબૂદ કરવાનો, તો પછી કેમ વિરોધ થાય છે? આને તો વેલકમ કરવો જોઈએ આપણે. જો, જ્યાં સુધી મુસ્લિમ સમાજની વાત કરીએ તો ધાર્મિક અને સામાજિક રીતે ભારતની અંદર મુસ્લિમ સમાજ બહુ મજબૂત સમાજ છે. મુસ્લિમ સમાજની અંદર બહુપત્નીત્વનું પ્રમાણ ખૂબ ઓછું છે, તલાકનું પ્રમાણ ખૂબ ઓછું છે, વ્યસન ખૂબ ઓછો છે, ભ્રૂણ હત્યા ખૂબ ઓછી છે. મુસ્લિમો
અલ્લાહ દત્ત એટલે દુનિયામાં બે પ્રકારના કાયદાઓ છે. એક અલ્લાહ ઈશ્વરે આપેલા અને એક માનવીએ ઘડેલા. મુસ્લિમો અલ્લાહે આપેલા જે કાયદાઓ છે, જેને શરીયત કહેવાય છે, એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને એમનો સમાજ ખૂબ મજબૂત સમાજ છે સાહેબ. આજે આ પશ્ચિમવાદની આંધીમાં પણ જો કોઈ ટકી શક્યું હોય તો એ મુસ્લિમ સમાજ છે. પણ ભારતની અંદર અને સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ફોબિયા દ્વારા ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. મુસ્લિમો વિશે ઘણી બધી ખોટી ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે, જેના કારણે આ બધું થઈ રહ્યું છે. હું તમને કેટલાક ઉદાહરણો ટાંકીને કહું. આ બહુ પ્રચલિત છે કે મુસ્લિમો 4 વિવાહ કરે છે, એમના 20-25 બાળકો હોય છે, એમની સંખ્યા વધી જશે, આમ થશે તેમ થશે. નથી હોતું એવું. ભારત સરકારના 2011ના સેન્સેક્સના આંકડા મુજબ દર 1000 મુસ્લિમ પુરુષે 951 મુસ્લિમ સ્ત્રીઓ છે. ઓકે. એકને એક વિવાહ કે નિકાહ કરવા હોય તો 49 ખૂટે છે. હવે આમાં આ વસ્તુ ક્યાંથી શક્ય છે કે મુસ્લિમ એકથી વધારે વિવાહ કરે? એક જ નથી મળતી તો એકથી વધારે એકમાં 49 ખૂટે છે સાહેબ. અને માની લો તમે જેમ કહો છો, 25% મુસલમાનો જો 4 વિવાહ કરી લે તો 75% મુસલમાનોએ કુંવારા રહેવું પડે. અને 4 વિવાહ થયા હોય ને 20-25 બાળકો એવા એક કેસ ભારતમાં બતાવી દો મને. હું આપને ચેલેન્જ કરું છું, મીડિયા, આખા સમગ્ર મીડિયાને ચેલેન્જ કરું છું કે જો આ વસ્તુ ખરી હોય તો તમે આ કરીને બતાવી દો. પણ આમાં શું છે, ઇસ્લામે આને કમ્પલસરી નથી કર્યું, આની છૂટ આપવામાં આવી છે. કેટલાક વિશેષ સંજોગોમાં છૂટ આપવામાં આવી છે. હવે માની લો કોઈ સ્ત્રી છે, કોઈ મહિલા છે, એ 25 થી 50 વર્ષની હોઈ શકે, કોઈ પણ એનો હોય, એનો પતિ ગુજરી જાય અથવા એને તલાક થાય કે છૂટાછેડા થાય, તો એ શું કરે? એના માટે 3 વિકલ્પો બાકી રહે છે કે આજીવન એમ જ પસાર કરી નાખે, ખોટા રસ્તે જાય, અથવા કોઈ બીજી પત્ની બનીને બધા જ અધિકારો ભોગવે જે ઇસ્લામે આપ્યા છે. અને મેં કહેવું કે મુસ્લિમ સમાજ બહુ મજબૂત છે, એટલે જ કહું છું કે અમારા મુસ્લિમ સમાજની અંદર વિધવાશ્રમો જરાય નથી. એક પણ વિધવાશ્રમ જોવા નહીં મળે, કારણ કે સમાજને એ કરી લે. જ્યારે કે અન્ય સમાજમાં તમે જુઓ, વિધવાશ્રમોથી આખો છલકાઈ રહ્યા છે બધા. તો આ ઘણી બધી વસ્તુઓ છે જેના કારણે આ વસ્તુ ઊભી રહી છે. કહેવામાં આવે છે કે તલાકનું પ્રમાણ પણ મુસ્લિમોમાં બહુ ઓછું છે. જો 2 વયસ્ક લોકો હોય ને તો એ પોતાની મરજી સંમતિથી વિવાહ કરી શકે છે. તો પોતાની મરજીથી અલગ કેમ ન થઈ શકે? એના માટે કોર્ટમાં જવાનું કેમ? હવે કોર્ટમાં પહેલાં જ 5 કરોડ કેસ, આજે નવા કેસ લેવાના બંધ કરવામાં આવે તો 200 વર્ષ ચાલે કોર્ટમાં, એટલા બધા કેસોનો ભરાવો થયેલો છે. એમાં બીજો વધારો કરશે. અને કોર્ટમાં જ્યારે લોકો જશે છૂટાછેડા લાવવા માટે, તો બંને વાદી અને પ્રતિવાદી એકબીજા ઉપર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરશે. અને એમની જે અંગત જીવનની વાતો છે સમાજ સામે બહાર આવશે, ખુલીને બહાર આવી જશે સાહેબ. એટલે એમના પુનઃવિવાહ, બીજા વિવાહ થવામાં એમને સમસ્યા ઊભી થશે. એ સમસ્યા મુસ્લિમ સમાજમાં નથી. વારસામાં કહેવામાં આવી રહ્યું, બહુ ગાય વગાડીને કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ જે સ્ત્રીઓ છે એમને અડધો ભાગ આપવામાં આવે છે, પુરુષોને ડબલ ભાગ આપવામાં આવે છે. પણ એ લોકો મુસ્લિમની કૌટુંબિક પરિસ્થિતિને જોતા જ નથી. ઇસ્લામ ધર્મએ ઘરની આર્થિક જવાબદારી પુરુષ ઉપર નાખી છે, મહિલા ઉપર આર્થિક જવાબદારી છે જ નહીં. અને મહિલાને 3 તરફથી વારસો મળે છે સાહેબ. એના પિતા તરફથી, એના પતિ તરફથી અને એના પુત્ર તરફથી. અને સામેની કોઈ જવાબદારી પણ નથી. તો આ બહુ ન્યાયી કાયદાઓ છે જેની અંદર કોઈ સમસ્યાઓ નથી, અને એના કારણે મુસ્લિમ સમાજ ખૂબ મજબૂત સમાજ થઈ ઉભરીને આવ્યું છે. તો તમારા પ્રમાણે કે આ બધી વસ્તુઓ જો કોર્ટમાં લેવામાં આવે અને સરકાર હસ્તક્ષેપ કરે તો કોર્ટનું ભારણ પણ વધશે અને સમાજમાં સમાજ જે સારી રીતે ચાલી રહ્યું છે એમાં હસ્તક્ષેપ થવાના ખૂબ જ ચાન્સીસ વધી જાય છે. પણ એક બીજી બાજુ જોઈએ, જ્યારે આપણે આને મુસ્લિમોના પક્ષથી જોવા કરતાં બીજા ધાર્મિક સમુદાયો છે અને જે સમાજ છે, જેમાં ખાસ કરીને દીકરીઓને લગ્નના વખતે અને છૂટાછેડા વખતે જે જોર જબરદસ્તી કરવામાં આવે છે, સમાજનું જે પ્રેશર હોય છે લગ્ન કરવા માટે પણ, છૂટાછેડા આપવા માટે પણ, તો તમને નથી લાગતો કે આ કાયદો આવવાથી આ અટકશે કે બીજા જે સમાજો અને ધાર્મિક સમુદાયો છે જે જોર જબરદસ્તી કરે છે બાળકીઓ જોડે ખાસ કરીને, અને લોકો આ બાબતોનો કાનૂનના શરણે આવશે અને કોર્ટમાં જશે તો સ્મૂથલી ચાલશે બધું, અને જે દીકરીઓ પર અન્યાય થઈ રહ્યો છે અટકશે એનાથી? અને અત્યારે તો વાતાવરણ આખું જુદું છે સાહેબ. પશ્ચિમવાદ તરફ જઈ રહ્યો છે. માતા પિતા બિચારા બહુ લાચારી પરિસ્થિતિમાં આવી જાય કે છોકરાઓ પોતાની મરજીથી બધું કરી રહ્યા છે. તો એના માટે તો બહુ મુશ્કેલીઓ ઊભી થઈ જશે. અને જે લોકોને કોર્ટમાં નથી જવું,
અને આ બધી પડોજણમાં પડવું નથી, મૂંઝવણમાં પડવું નથી, એ લોકો પછી સીધો એક જ માર્ગ અપનાવશે જે આપણા પ્રધાનમંત્રીએ આપણને બધાને બતાવ્યો છે. અચ્છા, હા, લોકો કોર્ટમાં બી નહીં જાય, છૂટાછેડા બી નહીં આપે, એને ત્યજી દેશે એને. તો આનાથી સમાજમાં બહુ ગંભીર અસરો ઊભી થશે. અને એમાં સૌથી લાચાર અને દયાજનક જો કોઈની પરિસ્થિતિ હશે તો એ મહિલાઓની થશે સાહેબ. તો આ કાયદાઓ જે છે સામાજિક સંશોધનનો વિષય છે અને બહુ ધ્યાનપૂર્વક આ ઘડવાની ને બનાવવાની જરૂર છે. અને આનાથી સમસ્યાઓ ઘણી બધી ઊભી થવાની છે. એક બીજી વસ્તુ આ કાયદામાં છે જેને લિવ ઇન રિલેશનશિપ કહેવામાં આવે છે. તો પહેલાં તો હું એ જાણવા માગું છું લિવ ઇન રિલેશનશિપ માટે ઇસ્લામિક શિક્ષા શું છે, અને લોકો જો લિવ ઇન રિલેશનશિપમાં જે રહેતા હોય તો એમના માટે જો કાનૂની જોગવાઈ કરવામાં આવી છે તો એમને તો એ રક્ષણ જ આપવામાં આવ્યું છે એક રીતે જોઈએ તો. આમાં જો આ બહુ ગંભીર આપણે પ્રશ્ન કર્યો છે આપે, અને દેશ હવે અનૈતિકતાની અધોગતિમાં જઈ રહ્યો છે. જેટલા પણ ધાર્મિક અને સામાજિક આગેવાનો છે એમણે જાગૃત થવાની જરૂર છે. આ જે છે ને લાલ બત્તી સમાન કાયદો આવી રહ્યો છે. સરકાર એવું કહી રહી છે ઇકબાલભાઈ કે અત્યારે જે લોકો રહી રહ્યા છે, રિલેશનશિપમાં રહી રહ્યા છે, એમને કોઈ કાનૂની સંરક્ષણ નથી પ્રાપ્ત. તો એક રીતે એમને કાનૂની તौर પર રક્ષણ પ્રાપ્ત થઈ જશે. અને આમાં જે પ્રોબ્લેમ થતા આવે છે, એટલે કોર્ટમાં ના જવાથી કે રજિસ્ટ્રેશન ના કરાવવાથી જે સમસ્યાઓ થઈ રહી છે એ સમસ્યાઓનું નિવારણ હવે આવી જશે આ લિવ ઇન રિલેશનશિપનું જો રજિસ્ટ્રેશન થશે. એની ક્યાંય જરૂરિયાત ઊભી નથી. તમને જો પસંદ હોય તો તમે સીધા એના વિવાહ કરી શકો છો. ઇસ્લામમાં વિવાહને કોન્ટ્રાક્ટ અને હિન્દુ ધર્મમાં એને સંસ્કાર ગણવામાં આવ્યા છે. અને એ સિવાય 1956 એક્ટ મુજબ તમે રજિસ્ટર મેરેજ કોર્ટમાં કરી શકો છો. આ તો અનૈતિકતાનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે. અને હવે એના બાળકો પણ કાયદેસર ગણાશે. માની લો કોઈ રજિસ્ટર મેરેજ કરે છે, લિવ ઇન રિલેશનશિપમાં રજિસ્ટ્રેશન કરાવે છે, અને 2-5-10 વર્ષે મન નથી મળતા એમના અને જુદા થવાનું આવશે તો બાળકોની શું પરિસ્થિતિ થશે તમે વિચાર કરી. એની દૂરગામી અસરો ઘણી છે, ગંભીર પરિણામો આવશે સાહેબ. સોશિયલ સાયન્ટિસ્ટોને વિચારવાની અને સ્ટડી કરવાની જરૂર છે. અત્યારથી જે વિચારકો છે દેશના એમણે બહુ વિચારવાની જરૂર છે. અને ધાર્મિક અને સામાજિક આગેવાનોએ બહાર આવીને સૌ લોકોએ બહાર આવીને આનો વિરોધ કરવાની જરૂર છે. એ વાત તમે બહુ સારી કીધી કે ખાલી આ મુસ્લિમોનો વિરોધ કરવાનો મુદ્દો નથી. જેટલા પણ ધાર્મિક સમુદાયો છે, લોકો છે, અને જે લોકો ધાર્મિક નૈતિકતાની વાતો કરે છે એમને આગળ આવવાની જરૂર છે. ભારતની સંસ્કૃતિની વિરુદ્ધ છે, એની આત્માની વિરુદ્ધ છે સાહેબ. તો આ તો દેખીતી રીતે જે સરકાર છે, બીજેપીની સરકાર છે, એ તો ભારતીય સંસ્કૃતિની વાતો જ કરે છે. તો પછી તમને એવું કેમ લાગે છે કે આ ભારતીય સંસ્કૃતિની વિરોધની આ બાબત છે? આપણી ભારતીય સંસ્કૃતિનું આ નથી. આ તો પશ્ચિમવાદનું આંધળું અનુકરણ છે જે આપણે કરી રહ્યા છીએ અત્યારે. કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં કે ભારતની કોઈ પણ સમુદાયની અંદર આ વસ્તુ હતી જ નહીં. આ તો પશ્ચિમવાદ તરફથી જે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જે આવી રહી છે એના કારણે બધું થઈ રહ્યું છે. તમને લાગે છે કે ગુજરાતમાં છે આવા કેસો થાય છે? મેં કહ્યું તમને, પહેલા ઘણા બધા લોકો સંકોચના કારણે, સામાજિક ડરના કારણે વસ્તુ કરતા નહોતા. હવે તમે જ્યારે એને કાયદાકીય સંરક્ષણ પૂરું પાડ્યું છે હવે લોકો જાહેરમાં કરશે અને બહુ વિપરીત પરિસ્થિતિ ઊભી થશે. હવે તો યુસીસીનો કાયદો તો બની ગયો છે ઇકબાલભાઈ, અને તમે જેમ કહ્યું કે મુસ્લિમ સમાજ પોતાની એક શરઈ લો ધરાવે છે અને સામાજિક રીતે અને કૌટુંબિક રીતે બહુ મજબૂત સમાજ છે. તો હવે મુસ્લિમ સમાજ પર આ કાયદો સી રીતે અસર કરશે, એમની પ્રતિક્રિયા શું હશે, શું લાગે છે તમને? હવે જો મુસલમાન શબ્દનો અર્થ થાય છે અલ્લાહની આજ્ઞાનું પાલન કરનાર, અને અલ્લાહની આજ્ઞાઓ કુરાનમાં સ્પષ્ટ વર્ણવવામાં આવેલી છે કે એક મુસ્લિમ તરીકે તમારે શું કરવું, શું ન કરવું. તો અમે અલ્લાહે જે આપેલા કાયદાઓ છે એનું પાલન કરી રહ્યા છીએ અમે લોકો. હવે જો અમને એની ઉપર અમલ કરવામાં નહીં દેવામાં આવે એટલે અમને એક બિન મુસ્લિમ બનાવવાનું સ્પષ્ટ ષડયંત્ર દેખાઈ રહ્યું છે કે મુસ્લિમો ના રહે, અમારી ઓળખ મટી જાય, અમે એની ધાર્મિક જે અમારી ઓળખ છે એ નાબૂદ થઈ જાય, એનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. તો અમે સ્પષ્ટ છે કે જે સંવિધાનની વિરુદ્ધમાં હોવાથી અમે કાનૂની રહે આગળ વધીશું. હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જે પણ હશે અમારી લીગલ ટીમ છે, લીગલ ટીમ એનું કામ કરશે, આગળ વધશે. અને તેમ છતાં જો યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરી દેવામાં આવશે તો અમે પછી એના રસ્તાઓ, એનો જુગાડ એ શોધવાનો પ્રયત્ન કરીશું કે આમાંથી કેવી રીતે. દરવાજા તો એ જ લોકો ખોલી રહ્યા છે. તમે વારસામાં કહી રહ્યા છો પણ વસિયત કરવાનો અધિકાર છે, તો મુસ્લિમો વસિયત કરશે.
કે જે ઇસ્લામે બતાવ્યું છે એ મુજબ હું મારા વારસા વહેંચણી કરી રહી છે, વસિયત કરશે એનું, એ રીતે એની પાસે એ જશે. તો આના ઘણા બધા રસ્તા છે. અને તેમ છતાં અમારા સમાજમાં દારૂલ કઝા પણ છે કે જ્યાં લવાદ તરીકે જે ઇસ્લામના વિદ્વાનો છે, મુફ્તીઓ છે, એનો એ કરે છે. એનું પણ આખું નેટવર્ક ઊભું થઈ શકશે, કરીશું અમે. ખૂબ ખૂબ આભાર ઇકબાલભાઈ. આશા છે કે આ ચર્ચાથી યુસીસીને લાગતા જે પ્રશ્નો છે એ બાબતે અમારા દર્શકોને પણ માહિતી મળી હશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકાર દ્વારા જે આ કાયદો લાવવામાં આવ્યો છે, દેખીતી રીતે આ કાયદોની માંગણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી નથી કે પછી બીજા કોઈ ધાર્મિક સમૂહ દ્વારા કરવામાં આવી નથી, આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી નથી કે સમાજના બહુમતી વર્ગ દ્વારા પણ કરવામાં આવી નથી. છતાં પણ સરકારે આ કાયદો બનાવ્યો છે. હવે આગામી આ કાયદો સમાજ પર શી અસર કરશે એ જોવાની વાત છે. વાતચીત પોડકાસ્ટના એપિસોડમાં આટલું જ. ફરી મળીશું બીજા કોઈ ટૉપિક ઉપર.